કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસ ધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ આપણે અભ્યાસ કરી રહ્યા છે સમાંતર શ્રેણી અને આજે આપણે એમાં સ્વાધ્યાય 5.3 ની શરૂઆત કરવાના છે. બરાબર છે? તો સ્ટુડન્ટ જુઓ, આપણે સૌથી પહેલા અહીંયા જોઈએ તો અહીંયા તમને કીધું છે કે નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માગ્યા પ્રમાણે સરવાળો શોધો. તો સ્ટુડન્ટ અહીંયા તમારે હવે શું કરવાનું છે? અત્યાર સુધી તમે જે દાખલા ગણતા હતા એ દાખલાઓ અલગ ટાઈપના હતા. એમાં તમને એવું કહેવામાં આવતું હતું કે ભાઈ 20મું પદ શોધો, 25મું પદ શોધો, 50મું પદ શોધો. શોર્ટકટમાં પદ શોધવાના દાખલા અત્યાર સુધી આપણે ગણ્યા. બરાબર છે? એક સમાંતર શ્રેણી આપી દીધી હોય અને એ સમાંતર શ્રેણીમાં તમને કીધું હોય કે ભાઈ હવે 50મું પદ શોધી નાખો કાં તો 20મું પદ શોધી નાખો. બરાબર છે? આ ટાઈપના દાખલા આપણે ગણે. હવે જે સમાંતર શ્રેણી હશે સ્ટુડન્ટ, એની ઉપરથી તમારે એ સમાંતર શ્રેણીનો તમારે શું કરવાનો રહેશે? સરવાળો કરવાનો રહેશે. બરાબર છે? તો એના માટે સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ વસ્તુ કયું છે? તો કે સર એના માટે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જો તમારા દાખલામાં તમને સરવાળો કરવાનો કીધો હોય તો તમને સરવાળાનું સૂત્ર આવડવું જોઈએ. બરાબર છે? તો ચાલો સૌથી પહેલા આપણે સૂત્ર જોઈ લઈએ સ્ટુડન્ટ. તો સૂત્રની વાત કરીએ તો અહીંયા હું લખીશ સરવાળાનું સૂત્ર. સરવાળાનું સૂત્ર. તો સ્ટુડન્ટ બરાબર ધ્યાન આપજો, સરવાળાનું સૂત્ર શું થશે? બરાબર? તો સરવાળાનું સૂત્ર સૌથી પહેલા તમારે લખવાનું SN બરાબર n/2 એટલે કે n ના છેદમાં 2. પછી સ્ટુડન્ટ તમારે મોટો કૌંસ કરી દેવાનો આ રીતે અને એ મોટા કૌંસમાં તમારે લખવાનું 2a પ્લસ n-1 ઇન્ટુ d. બરાબર છે? તો આ તમારું સરવાળાનું સૂત્ર છે સ્ટુડન્ટ. એટલે જ્યારે પણ તમારા દાખલામાં સરવાળો શોધવાનો કીધેલો હોય તો સરવાળો શોધવા માટે તમારે આ સૂત્ર લખવાનું SN બરાબર n/2 પછી મોટા કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. બરાબર છે? હવે અમુક વાર તમને એવો પ્રશ્ન થાય કે સર અહીંયા s કેમ લખ્યો છે? બરાબર છે? એટલે આનો મતલબ શું થાય? SN નો મતલબ એવો થાય સ્ટુડન્ટ કે n પદોનો સરવાળો. બરાબર? s ને ઇંગ્લિશમાં સમેશન કહેવાય. સરવાળો છે ને, સરવાળાને આપણે ઇંગ્લિશમાં શું કહેવાય? સમેશન. સમેશન નો પહેલો અક્ષર કયો? s. એટલે આપણે s વડે દર્શાવીએ છીએ ને. SN એનો મતલબ એવો થાય કે n પદોનો સરવાળો. તો એનું સૂત્ર શું થશે? n ના છેદમાં 2 પછી મોટો કૌંસ કરવાનો, એમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. બોલો આટલું ખબર પડી? તો સ્ટુડન્ટ આ તમારું થઈ ગયું સરવાળાનું સૂત્ર. બરાબર? હવે તમારે શું કરવાનું? આમાં ખાલી કિંમત જ તમારે મૂકવાની છે સ્ટુડન્ટ. જો હવે આપણે અહીંયા લખીએ કે જ્યાં n એટલે શું? n નો મતલબ થશે પદોની સંખ્યા. એટલે કે કેટલા પદો? પદોની સંખ્યા. એટલે કે કેટલા પદોનો સરવાળો કરવાનો છે તે. બરાબર? ત્યાર પછી જો બીજું શું છે? એ એટલે શું થશે સ્ટુડન્ટ? તો કે પ્રથમ પદ થાય. પ્રથમ પદ. બરાબર? અને બીજું કોણ છે? d. d એટલે શું? તો કે સામાન્ય તફાવત. સામાન્ય તફાવત. તો સરવાળો કરવા માટે પણ તમારી પાસે 3 વસ્તુ તો હોવું જ જોઈએ. જો આ 3 વસ્તુ તમારી પાસે ના હોય તો તમે સરવાળો ના કરી શકો. બરાબર? તો સૌથી પહેલા કેટલા પદોનો સરવાળો કરવાનો છે? કેટલા પદોનો સરવાળો કરવાનો છે એને કહેવાશે n. માની લો દાખલામાં કીધું હોય કે 10 પદ સુધી સરવાળો કરો તો n બરાબર 10. 20 પદોનો સરવાળો કરો તો n બરાબર 20. બરાબર? પછી એ એટલે શું? તો કે પ્રથમ પદ. એટલે કે તમારી જે સમાંતર શ્રેણી આપેલી હોય એમાં જે પહેલા નંબરનું પદ જે હોય એને પ્રથમ પદ કહેવાશે. પછી d એટલે શું? તો કે સામાન્ય તફાવત. સામાન્ય તફાવત કેવી રીતે શોધવાનો? તો કે બીજા પદમાંથી પહેલું પદ માઇનસ કરવાનું. પરંતુ સ્ટુડન્ટ તમને કહું કે આ જે સરવાળાનું જો સૂત્ર છે ને એ સરવાળાના 2 સૂત્ર છે. એક સૂત્ર મોટું સૂત્ર છે ને એક સૂત્ર નાનું સૂત્ર છે. બરાબર છે? તો આ જે સૂત્ર છે ને સ્ટુડન્ટ એને આપણે મોટું સૂત્ર નામ આપીશું. કયું સૂત્ર નામ આપીશું? મોટું સૂત્ર. મોટું સૂત્ર. તો આ જે મોટું સૂત્ર છે ને એ તમને કોઈ પણ જગ્યા પર કામ લાગશે. તમારા આ સૂત્રનો ઉપયોગ તમે ગમે ત્યારે કરી શકો. બરાબર છે? હજુ એક નાનું સૂત્ર પણ છે સ્ટુડન્ટ. બરાબર છે? ચાલો એ નાનું સૂત્ર કેવી રીતે આવશે એ હું તમને શીખવાડું. અહીંયા ધ્યાન આપજો. આટલામાં એની આપણે ગણતરી કરીએ. નાનું સૂત્ર. તો સૌથી પહેલા આપણે મોટું સૂત્ર લખીએ. ચાલો આપણું મોટું સૂત્ર શું છે? આપણું મોટું સૂત્ર છે SN બરાબર n/2 પછી મોટા કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. સ્ટુડન્ટ બરાબર ધ્યાન આપજો. અહીંયા હું શું કરું તે ધ્યાન આપો. આ આપણું મોટું સૂત્ર છે. આ જે મોટું સૂત્ર છે એને આપણે સુધારવાનો પ્રયત્ન કરીએ. તો જુઓ, અહીં SN ની જગ્યા પર SN આપણે લખીએ. અહીંયા n/2 તો છે જ. અહીંયા તમે ધ્યાનથી જુઓ, અહીંયા તમને શું કીધેલું છે? 2n કીધેલા છે. અને 2n નો મતલબ શું થાય? 2n ને આપણે આવી રીતે લખી શકીએ. a પ્લસ a આવું લખાય કે ના લખાય? હું તમને એવું કહું કે 2 નો મતલબ શું થાય? 1 વત્તા 1. તો 1 વત્તા 1 2 થાય.
અહીંયા પણ એવું છે 2a છે 2a નો મતલબ શું a વત્તા a પછી જે સૂત્ર છે તે સેમ ટુ સેમ લખી શકાય કે નહીં તો કે n - 1 * d બોલો આવું થાય કે ના થાય એટલું મને કહો તો પહેલા તો કે હા સર થાય તો હવે આપણે શું કરવાનું સ્ટુડન્ટ જુઓ અહીં n/2 અહીંયા જુઓ આ શું છે આ a છે આ a ને આપણે અલગ કરી નાખીએ અને અહીંયાથી ધ્યાન આપો સ્ટુડન્ટ આ શું કીધેલું છે તમને આ શું કીધેલું અરે સર આવું તો કંઈક આપણે અભ્યાસ કરી ગયેલા છે અત્યાર સુધી તમે આની પહેલા જે અભ્યાસ કરતા હતા એમાં n માં પદનું સૂત્ર શું હતું સ્ટુડન્ટ બોલો તો n માં પદનું સૂત્ર શું હતું તમે આવી રીતે નતા લખતા an બરાબર a plus n minus 1 into d બોલો આવું સૂત્ર તમે લખતા હતા કે નહીં તો કે હા સર આવું સૂત્ર અમે લખતા હતા તો જો અહીંયા શું થયું a plus n minus 1 into d તો આનો મતલબ કે આના બરાબર તમે an લખી શકો કે ના લખી શકો તો કે હા સર એના બરાબર આપણે an લખી શકીએ તો આની જગ્યા પર આપણે લખી દઈએ an આ તમારું થઈ ગયું ટૂંકું સૂત્ર પરંતુ આ an જે છે ને an એ અહીંયા આવી રીતે આપણે લખીએ તો સારું નહીં લાગતું એટલા માટે an ને આપણે એક બીજું નામ આપી દઈએ બરાબર અહીંયા a હવે આનું નામ બદલી નાખીએ અને એને શું નામ આપી દઈએ l શું નામ આપી દઈએ l તો આપણું નાનું સૂત્ર શું થઈ ગયું n/2 મોટા કૌંસમાં a plus l l એટલે શું n મું પદ ખબર પડે છે મારી વાત એટલે આપણે કશું નથી કર્યું આ ઉપરનું જે સૂત્ર છે ને એ જ આ સૂત્ર છે ખાલી આ જે 2a છે ને 2a ના ટુકડા કરી નાખ્યા એટલે a વત્તા a થઈ ગયું જો અહીંયા આ 2a હતા ને તો a વત્તા a પછી વત્તા n - 1 into d તો અહીંયા તમે ધ્યાન આપો આ સૂત્ર સાનું થઈ ગયું તો આ આખું સૂત્ર સાનું બન્યું an નું તો સૂત્ર શું થાય n/2 પછી મોટા કૌંસમાં a plus an હવે આ an ને આપણે an લખીએ તો સારું નહીં લાગતું એટલે એના માટે આપણે શું કયો શબ્દ વાપર્યો l શબ્દ વાપર્યો બોલો ખબર પડે છે ચાલો તો સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપજો બીજું સૂત્ર sn બરાબર શું કરવાનું બોલો તો અહીંયા તો કે અહીંયા તમારે લખવાનું n/2 મોટા કૌંસમાં તમારે લખવાનું a plus l બરાબર છે અહીંયા તમને બધું ખબર જ છે ખાલી અહીંયા તમારે શું સમજવાનું l એટલે શું તો કે અહીંયા લખીશું કે જ્યાં an એટલે શું થશે an એટલે n મું પદ એટલે શું l એટલે શું તો કે છેલ્લું પદ બોલો ખબર પડી છે હવે પ્રશ્ન એ થાય કે સર આ મોટું સૂત્ર છે ના નાનું સૂત્ર છે બરાબર છે નાનું સૂત્ર તો મોટા સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો નાના સૂત્રનો ઉપયોગ ક્યારે કરવાનો તો સ્ટુડન્ટ એક વસ્તુ યાદ રાખી લો કે જ્યારે પણ તમે કોઈ દાખલો ગણતા હોય અને એ દાખલામાં જો છેલ્લું પદ તમને આપી દીધેલું હોય કયું પદ આપી દીધેલું હોય છેલ્લું પદ એટલે તમારા દાખલામાં જો l આપી દીધેલા હોય તમારા દાખલામાં જો l આપી દીધેલા હોય છેલ્લું પદ તો તમારે આ ટૂંકું સૂત્રનો ઉપયોગ કરવાનો અને જો તમારા દાખલામાં છેલ્લું પદ ના આપેલું હોય તો મોટા સૂત્રનો ઉપયોગ કરવાનો સર કઈ ખબર ના પડી તો ટેન્શન ના લો સ્ટુડન્ટ આપણે જેમ જેમ દાખલા કરીશું તો દાખલાની અંદર તમને ખબર પડશે જેમ કે આપણે સ્વાધ્યાય ચાલુ કરીએ તો સ્વાધ્યાયમાં જો આપણે સ્વાધ્યાય ચાલુ કરીએ બરાબર તો સ્વાધ્યાયમાં પહેલો જ પ્રશ્ન તમને શું કીધેલો છે તો સ્વાધ્યાયમાં પહેલા નંબરના ક્વેશ્ચનમાં તમને કીધું છે નીચે આપેલ સમાંતર શ્રેણી માટે માંગ્યા પ્રમાણે સરવાળો શોધો તો આપણે સરવાળો કરવાનો છે તો ચાલો હું તમને દાખલા કરીને બતાવું સરવાળો કરવાનો છે ચાલો પહેલા નંબરનો દાખલો આપણે એમાં જોઈએ સ્ટુડન્ટ તો પહેલા નંબરના દાખલામાં મને કહો કે આ સમાંતર શ્રેણી તમને આપેલી છે તો આ કયું પદ કહેવાય આપણું ચાલો મને કહો આ કયું પદ કહેવાય તો કે આ પહેલું પદ કહેવાય આ કયું પદ કહેવાય બીજું પદ કહેવાય બરાબર છે ત્યાર પછી જો કેટલા પદનો સરવાળો કરવાનો છે 10 પદ સુધી સરવાળો કરો કેટલા પદ સુધી 10 પદ સુધી એટલે આ આપણો શું થઈ ગયો બોલો તો n થઈ ગયું આ શું થઈ ગયું આપણું n કેમ કે કેટલા પદનો સરવાળો કરવાનો છે તો કે ભાઈ 10 પદનો સરવાળો કરવાનો તો દાખલો એકદમ સરળતાથી આ રીતે ગણાય પહેલા તો તમે લખી નાખો પ્રથમ પદ એટલે a1 બરાબર a ચલો મને કહો તમારું પહેલું પદ કેટલું છે તો કે 2 છે પછી બીજા નંબર પર તમે લખી નાખો બીજું પદ a2 બરાબર કેટલા છે 7 પછી તમારે શું શોધવાનું સ્ટુડન્ટ સામાન્ય તફાવત d એટલે શું થશે a2 a1 એટલે બીજું પદ એટલે કેટલા 7 ને પહેલું પદ એટલે કેટલા 2 7 માંથી 2 જાય તો કેટલા 5 અને કેટલા પદોનો સરવાળો કરવાનો છે સ્ટુડન્ટ દાખલામાં જો તો 10 પદ સુધી સરવાળો કરવાનો છે એટલે n બરાબર તમારે કેટલા લખી દેવાના 10 કોઈ પણ દાખલો ગણવા માટે 3 વસ્તુ હોવી જોઈએ 3 વસ્તુ ના હોય તો દાખલો ના કરી શકો પહેલા તમારી પાસે હોવું જોઈએ પ્રથમ પદ પછી સામાન્ય તફાવત હોવો જોઈએ અને કેટલા પદોનો સરવાળો કરવાનો છે એટલે કે n તમારી પાસે હોવો જોઈએ જો આ 3 વસ્તુ હોય તો તમે સરવાળાનું સૂત્ર લખો એટલે તમારો દાખલાનો જવાબ આવી જાય ચલો
આપણે સરવાળાનું સૂત્ર લખીએ. ચલો અહીંયા ધ્યાન આવજો. તો સરવાળાનું સૂત્ર લખીએ તો સૌથી પહેલા આપણે લખી દેવાનું Sn બરાબર શું થાય? તો Sn બરાબર થશે n/2, પછી મોટા કૌંસમાં આપણે લખવાનું 2a પ્લસ n-1 ઇન્ટુ d. મોટું સૂત્ર લખીશું આપણે, બરાબર. હવે શું કરવાનું સ્ટુડન્ટ? આ તમારું જે સૂત્ર છે એ સૂત્રમાં તમારે ખાલી કિંમત મૂકવાની છે, બીજું કશું જ કઈ કરવાનું છે નહીં. તો કિંમત કેવી રીતે મૂકીશું? તો કે જો a બરાબર 2 છે તો a ની જગ્યા પર 2 મૂકી દો, d ની જગ્યા પર 5 મૂકી દો ને n ની જગ્યા પર 10 મૂકી દો. તો અહીંયા s ના s, n ની જગ્યા પર 10 લખો. અહીંયા n બરાબર કેટલા છે? 10 છેદમાં કેટલા? 2. અહીંયા આપણે લખીએ કેટલા? 2 ના 2. અહીં a છે, a બરાબર કેટલા છે? તો કે 2 છે. પછી વત્તાના વત્તા, પછી અહીં કૌંસ છે ને કૌંસ, તો કૌંસમાં શું છે બોલો? તો n-1. તો n બરાબર કેટલા છે? 10. તો 10 - 1. અને સ્ટુડન્ટ d બરાબર કેટલા છે? 5. બસ હવે આનું તમે શું કરી નાખો? સોલ્યુશન કરી નાખો. તો સ્ટુડન્ટ અહીંયા શું થશે બોલો? તો કે 10 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 5. પછી 2 દુ કેટલા થશે? 4. પછી વત્તા, હવે જુઓ અહીંયા ધ્યાન આવજો, અહીંયા 10 માંથી 1 જાય તો કેટલા? 9. તો 10 - 1 9. 9 નો ગુણાકાર કોની સાથે કરવાનો? 5 સાથે. 9 × 5 = 45. તો આ 45 કેવી રીતે આવે? ખબર પડી તમને? તો કે હા સર. ચલો હવે શું કરવાનું સ્ટુડન્ટ? અહીંયા લખો 5. 45 + 4 49. તો તમારો આન્સર આવી જાય સ્ટુડન્ટ 245. બરાબર. તો 10 પદોનો સરવાળો કેટલો થાય? 245. બોલો, ખબર પડી? ચાલો એ જ રીતે સ્ટુડન્ટ આપણે બીજો દાખલો કરીએ. તો દાખલા નંબર 2 અહીંયા કરીશું. આશા રાખું તમને ખબર પડી હોય સ્ટુડન્ટ. બીજો જુઓ, બીજામાં તમને શું કીધેલું તે જુઓ. કોઈ પણ દાખલો કરો કેટલી વસ્તુ જોઈએ તમારે? 3 વસ્તુ તો જોઈએ જ. મેં કીધેલું પ્રથમ પદ, જો અહીંયા આને કયું પદ કહેવાય? પ્રથમ પદ. આ બીજું પદ. અને કેટલા પદનો સરવાળો કરવાનો? 12. એટલે n બરાબર 12. તો આપણે અહીંયા કરીએ a1 બરાબર a બરાબર કેટલા છે? a બરાબર કેટલું? પ્રથમ પદ કેટલું છે? -37. -37. ચાલો ત્યાર પછી શું કરવાનું સ્ટુડન્ટ? a2 બરાબર કેટલા છે? -33. ચલો પછી શું કરવાનું સ્ટુડન્ટ? d એટલે કયું પદ? બીજા પદમાંથી પહેલું પદ માઇનસ. આટલું ખબર પડી? હવે એક વસ્તુ ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ, કોઈ પણ દાખલો કરો તો સૌથી પહેલા તમારે પ્રથમ પદ લખવાનું. પ્રથમ પદ કેટલું? 37. બીજું -37. બીજું પદ એટલે -33. ને d એટલે શું? તો d નો મતલબ થાય બીજા પદમાંથી પહેલું પદ માઇનસ. એટલે તમારું જે બીજું પદ હોય એમાંથી પહેલું પદ માઇનસ કરો. પણ એક વસ્તુ ખાસ યાદ રાખો સ્ટુડન્ટ, કે જો તમારું પહેલું પદ અને બીજું પદ બંને માઇનસમાં હોય, તમારું પહેલું પદ, જો પહેલું પદ પણ માઇનસ છે, બીજું પદ પણ માઇનસ છે, તો બંને પદને તમારે ક્યાં લખવાના? કૌંસમાં લખવાના. નહીં તો મારો એક નિયમ ખાસ યાદ રાખો સ્ટુડન્ટ, કે જ્યારે પણ તમે દાખલો ગણો અને દાખલામાં એ રકમ જો માઇનસમાં હોય ને, માઇનસમાં રકમ હોય ને, તો કૌંસમાં જ લખવાનું રાખો. તો અહીંયા a2 છે, a2 બરાબર કેટલા? -33. તો એને કૌંસમાં લખી નાખો -33. પછી કયું ચિહ્ન છે? તો કે માઇનસ. પછી જો a1 બરાબર કેટલા? -37. તો અહીં લખી નાખો -37. બોલો, ખબર પડી? તો કે હા સર. હવે જુઓ સ્ટુડન્ટ કેટલા થશે તે જુઓ. હવે અહીંયા થશે -33. અહીંયા જો આ માઇનસ માઇનસ પ્લસ કેટલા થઈ જશે? 37. તો 37 કેવા છે સ્ટુડન્ટ? તો કે 37 પ્લસ છે અને 33 માઇનસ છે. તો 37 માંથી 33 જાય તો કેટલા વધશે બોલો? તો 4 વધશે. ને કેવા 4 વધશે? +4 વધશે. બરાબર છે. ચાલો તો મળી ગયું. હવે કેટલા પદોનો સરવાળો કરવાનો છે? તો કે n બરાબર 12. બરાબર. હવે તમારે સરવાળાનું સૂત્ર લખી દેવાનું સ્ટુડન્ટ. સરવાળાનું સૂત્ર શું થાય? Sn બરાબર n/2 મોટા કૌંસમાં 2a પ્લસ n-1 ઇન્ટુ d. બરાબર. ચાલો હવે શું કરીએ સ્ટુડન્ટ? અહીંયા ખાલી કિંમત લખવાની છે તમારે બધામાં. શાની કિંમત લખવાની છે? a ની કિંમત લખો, d ની કિંમત લખો અને n ની કિંમત લખો. તો s બરાબર n બરાબર કેટલા? અહીંયા 12. 12 ના છેદમાં કેટલા? 2. અહીંયા કેટલા? 2.
એ બરાબર કેટલા છે તે જુઓ -37 વત્તા અહીંયા શું કીધું n-1 n બરાબર કેટલા છે 12 તો 12 માઇનસ કેટલા 1 અને d બરાબર કેટલા છે તો કે 4 ચલો 12 ના છેદમાં કેટલા 2 તો 12 ભાગ્યા 2 કેટલા 6 -37 ગુણ્યા 2 કરો તો -37 ગુણ્યા 2 કરશો તો કેટલા થશે સ્ટુડન્ટ -74 થશે કેટલા થશે -74 હવે જો 12 માંથી 1 જાય તો કેટલા 11 તો આ 12 છે 12 માઇનસ 1 11 11 નો ગુણાકાર 4 સાથે 11 ચોક કેટલા થાય 44 તો સ્ટુડન્ટ અહીંયા આવી જાય તમારા કેટલા 44 આટલું થઈ ગયું તો કે હા સર હવે શું કરવાનું સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપો અહીંયા આવશે 6 હવે અહીંયા ખાસ ધ્યાન આપો સ્ટુડન્ટ આ 74 જે છે એ 74 કેવા છે તો કે માઇનસ અને આ 44 કેવા છે તો કે પ્લસ તો આ બાજુ પ્લસ છે આ બાજુ માઇનસ છે એટલે બંનેની શું થશે બાદબાકી થશે મોટી રકમમાંથી નાની રકમ માઇનસ મોટી રકમનું ચિહ્ન તો 74 માંથી 44 જાય તો કેટલા વધે 30 વધે પણ એ 30 કેવા વધે તો કે માઇનસ વધે કેવા વધે માઇનસ હવે આ બેનો ગુણાકાર કરી નાખો 6 તાલી 18 તો -180 એનો મતલબ એવો થાય કે 12 પદનો સરવાળો તમારો થશે -180 અહીંયા 10 પદનો સરવાળો કરેલો એ તમારો થશે 245 ચલો તો કેટલા દાખલા થી આપણે બોલો 3 હવે આપણે કરીએ ચોથા નંબરનો દાખલો ચાલો અહીંયા ચોથા નંબરનો દાખલો કરીએ સોરી ચોથા નંબરનો ક્યાં ત્રીજા નંબરનો દાખલો તો ત્રીજા નંબરનો દાખલો જોઈ લો સ્ટુડન્ટ અહીંયા શું કીધેલું છે તે જુઓ ખાસ 0.6 1.7 2.8 ડેશ 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 કેટલા પદ સુધી સરવાળો કરવાનો છે તો 100 પદ સુધી સરવાળો કરવાનો છે તો કેવી રીતે કરીશું સ્ટુડન્ટ 100 પદ સુધી સરવાળો તો સૌથી પહેલા તમારે શું લખવાનું પ્રથમ પદ a1 બરાબર a બરાબર કેટલા છે જો પ્રથમ પદ કેટલું છે જુઓ પહેલા તો 0.6 પછી લખો બીજું પદ a2 બરાબર કેટલા છે 1.7 તો 1.7 માટે d બરાબર આપણે શું કરીએ d બરાબર a2 માઇનસ a1 a2 બરાબર કેટલા છે 1.7 તો 1.7 માઇનસ 0.6 તો સ્ટુડન્ટ કેટલા થાય 1.1 બોલો આટલું ખબર પડી કે ના ખબર પડી તો કે હા સર ખબર પડી હવે સ્ટુડન્ટ એક કામ કરો 1.1 છે ને રકમ કેવી છે પોઈન્ટમાં એક કામ કરીએ પોઈન્ટ કાઢી નાખીએ તો ચાલે તો કે હા સર પોઈન્ટ કાઢી નાખીએ તો ચાલે તો અહીં 1.1 નું પોઈન્ટ કાઢી નાખીએ તો કેટલા આવશે 11/10 11/10 તમારે પોઈન્ટ રાખવો હોય તો પોઈન્ટ રાખો ને પોઈન્ટ કાઢી નાખવો હોય તો પોઈન્ટ કાઢી બી નાખાય તો મેં કેટલા લખ્યા 11/10 લખ્યા બરાબર છે ચાલો હવે શું કરવાનું છે સ્ટુડન્ટ કેટલા પદનો સરવાળો કરવાનો તે જોઈ લો 100 પદ સુધી સરવાળો કરવાનો છે તો n બરાબર કેટલા આવશે અહીંયા 100 સરવાળાનું સૂત્ર લખો Sn બરાબર n/2 મોટા કૌંસમાં 2a પ્લસ n-1 into d ચલો n બરાબર કેટલા 100 100 ના છેદમાં કેટલા 2 તો a બરાબર કેટલા a બરાબર 0.6 n બરાબર કેટલા 100 માઇનસ 1 ને d બરાબર કેટલા છે તો d બરાબર છે 11/10 ચલો હવે કરો સ્ટુડન્ટ 100 ભાગ્યા 2 100 ભાગ્યા 2 કેટલા થશે બોલો 50 0.6 ગુણ્યા 2 એટલે 1.2 100 માંથી 1 જાય તો કેટલા 99 ગુણ્યા 11 છેદમાં કેટલા 10 બોલો ખબર પડી આ શું કર્યું તે સમજ પડી તમને જો અહીંયા પહેલા કેટલા છે 100 100 ના છેદમાં કેટલા છે તો કે 2 તો 100 ને તમે 2 વડે ભાગશો એટલે 50 આવશે તો કે હા પછી આ મોટો કૌંસ છે એટલે મોટો કૌંસ કરી દેવાનો હવે જો આ 0.6 ગુણ્યા 2 હવે તમે એવું કહો કે સર અમને ગુણાકાર નહીં આવડતો તો ના ખબર પડે સ્ટુડન્ટ બરાબર ના ખબર પડે તો અત્યારે કરો અહીં કેટલા છે 6 નહીં કેટલા છે 2 6 દુના કેટલા 12 એક પોઈન્ટ છે ને એક પોઈન્ટ કાપી નાખો વત્તા ના વત્તા 100 માંથી 1 જાય તો કેટલા 99 99 નો ગુણાકાર કોની સાથે 11 સાથે છેદમાં કેટલા 10 હવે શું કરવાનું સ્ટુડન્ટ અહીંયા ધ્યાન આપજો અહીંયા આપણે કરીએ 50 અહીંયા આપણે લખીએ 1.2 વત્તા 99 ગુણ્યા 11 કરો અને પછી એને કેટલા વડે ડિવાઈડ કરો 10 તો 99 ગુણ્યા 11 ચાલો અહીંયા આપણે કરીએ 99 ગુણ્યા 11 તો કેટલા થશે પહેલા તો 1 0 લખવાનો પછી 99
પછી 99 તો 9 18 8 વધી પડી 1 ને 10 બરાબર. જો હવે એક શોર્ટકટ તમને શીખવાડું સ્ટુડન્ટ, કારણ કે તમે જ્યારે આગળ આગળ દાખલા ગણશો ને તો આ વસ્તુ તો તમને આવશે જ. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 11 સાથે હોય ને 11 સાથે તો શું કરવાનું? જો આવી રીતે ગુણાકાર કરવા નહીં બેસવાનો. અડધા લોકો શું કરે ખબર, પાછા ગુણાકાર કરવા બેસે. જો તમને એક મસ્ત રીત બતાવું, કદાચ જ કોઈ તમને બતાવશે. હું તમને એવું કહું સ્ટુડન્ટ કે 23 ગુણ્યા 11, અહીં ધ્યાન આપજો, આ શોર્ટકટ તમને બહુ કામ લાગશે. જો હું તમને એવું કહું કે 23 ગુણ્યા 11, 23 નો ગુણાકાર તમારે 11 સાથે કરવાનો, તો શું કરશે બધા? મારી જેમ આવી રીતે શું કરવા બેસે? ગુણાકાર કરવા બેસે. એટલે મારા ભાઈ ગુણાકાર નહીં કરવાનું, તમને શોર્ટકટ બતાવું. જો 23 ગુણ્યા 11 હોય ને તો પહેલા 3 છે ને 3 બેઠા લખી નાખો. લખ્યા? તો કે હા. આવા બે નો સરવાળો કરી નાખો. 3 ને 2 કેટલા? 5. પછી આ બે કેવા લખી નાખો? બેઠા. જોઈ ગયું કે નહીં? છે કે નહીં ટ્રીક? તો એક વસ્તુ યાદ રાખો, શોર્ટકટ બી કરવાનું. ચાલો હું તમને કહું 35 ગુણ્યા 11 કરવાનો. 35 ગુણ્યા 11, તો 35 ગુણ્યા 11 કરવા હોય તો શું કરવાના? 5 ના 5 લખી નાખો. પછી 5 ને આ 3 કેટલા? 8. બે નો સરવાળો કરો અને પાછી આ રકમ બેઠી લખી નાખો. થઈ ગયું? સમજ પડે છે? નહીં સમજ પડતી? હજુ એક દાખલો જોઈ લો સ્ટુડન્ટ. હું તમને કહું અહીંયા 72 ગુણ્યા કેટલા છે? 11. સર નહીં ખબર પડે, આ તો મોટો ગુણા છે. અલા કશું ને, 2 પહેલા લખો. 2 અને 7 કેટલા થાય? 9 ને 7 ના 7. બોલો આવી ગયો કે નહીં? તો આ રીતે ગુણાકાર કરી નાખો તો ફટાક દઈને જવાબ આવી જાય. બરાબર છે? ચાલો તો 3 દાખલા થઈ ગયા સ્ટુડન્ટ આપડા, કે બાકી છે હજુ? ના, હજુ અધૂરું છે. તો અહીંયા તમારો જવાબ કેટલો હોય? 1089. તો 1089 તમે લખી નાખો અહીંયા. 1089 ભાગ્યા કેટલા કરવાના? 10. એટલે 108 પોઈન્ટ કેટલા થાય? 9. આ ખબર પડી પોઈન્ટ કેમ કર્યું તે? કારણ કે તમારો ગુણાકાર આવ્યો 1089, પણ એને હજુ 10 વડે ભાગાકાર કરવાનો બાકી. 10 વડે ભાગાકાર કરો તો 1 પોઈન્ટ તમારે કાપવું પડે. ચાલો હવે કરો, કેટલા થાય? તો અહીંયા કરો સ્ટુડન્ટ 50. અહીંયા તમે સરવાળો કરો તો આ કેટલા છે? 9. 9 ને 2 11, 1 વધી પડી 1. 9 10 0 વધી પડી 1, 11. આટલા આવશે સ્ટુડન્ટ. કેટલા? 11 0 પછી પોઈન્ટ 1. સરવાળો કરવાનો ના ખબર પડે તો જો સરવાળો કરી બતાવો. અહીંયા લખવાનું 108 પોઈન્ટ કેટલા? 9 વત્તા તમારે કરવાના 1.2. તો જો 9 ને 2 11, 1 વધી પડી 1. 8 ને 1 9 ને 1 10 0 વધી પડી 1. 1 ના 1 110.1. તો 110.1 આયા. એનો ગુણાકાર તમારે કોની સાથે કરવાનો? બોલો કોની સાથે કરવાનો? તો કે એનો ગુણાકાર તમારે 50 સાથે કરવાનો. તો કેવી રીતે થશે? તો કે અહીંયા કેટલા છે? 50. અહીંયાથી પોઈન્ટ કાઢી નાખીએ. તો પોઈન્ટ કાઢી નાખીએ તો 1101 છેદમાં કેટલા થઈ જાય? 10. 0 ગયા 0 ગયા. તો 5 ગુણ્યા 1101. ગુણાકાર કરો. 5 1 5. 5 ગુણ્યા 0 11 5 5505 તમારો જવાબ આવે સ્ટુડન્ટ ત્રીજા નંબરના દાખલાનો. બરાબર છે? તો આ રીતે તમારે દાખલો કરવાનો. ચલો હવે આપણે કયા નંબરનો દાખલો કરીશું સ્ટુડન્ટ? દાખલા નંબર 4 જોઈ લઈએ આપણે. દાખલા નંબર 4 માં પણ તમે ભૂલ કરશો જ, તો દાખલા નંબર 4 પણ બરાબર સમજી લેજો. તો દાખલા નંબર 4 માં તમને શું કીધેલું તે જોઈ લો. દાખલા નંબર 4 માં તમને કીધું 1/15, 1/12, 1/10 ડેશ 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 કેટલા પદનો સરવાળો કરવાનો? 11 પદ સુધી. તો 11 પદનો સરવાળો કરવાનો સૌથી પહેલા લખી નાખો સ્ટુડન્ટ. a1 બરાબર a બરાબર કેટલા છે? 1/15. ચલો પછી શું કરવાનું? તો કે a2 લખવાના. a2 બરાબર કેટલા છે સ્ટુડન્ટ? જો 1/કેટલા? 12. હવે તમારે શું શોધવાનું? બોલો. હવે તમારે શોધવાનું d નું સૂત્ર શું થશે? a2 માઇનસ a1 બરાબર. a2 બરાબર કેટલા? 1/12. a1 બરાબર કેટલા? 1/15 બરાબર. 1/12 માઇનસ 1/15. હવે શું કરીએ સ્ટુડન્ટ? હવે આ બે ની બાદબાકી કેવી રીતે કરવાની? તો સ્ટુડન્ટ હું તમને કહું ક્રોસ ગુણાકાર કરવાનો. જો આ 15 નો ગુણાકાર આ બાજુ કરો. 15 1 15. વચ્ચે કયું છે? માઇનસ. 12 નો ગુણાકાર આ બાજુ કરો. 12 1 12. છેદમાં 2 નો ગુણાકાર. 15 ગુણ્યા 12 કેટલા? 180. બધા કે સર શું કર્યું? કઈ ખબર ના પડી. ભાઈ મેં ક્રોસ ગુણાકાર કર્યો. બરાબર છે? જયારે પણ આવી રકમ હોય ને અંશ અને છેદ વાળી તો ક્રોસ ગુણાકાર કરવાનો. સર કશું ખબર ના પડી. એટલે આમાં શું ખબર પડવા જેવી છે? જો 15 આ બાજુ છે ને તો 15 નો ગુણાકાર આ બાજુ કરે તો 15 1 કેટલા થાય? 15. 12 નો ગુણાકાર આ બાજુ કરે. 12 1 12. ને છેદમાં 2 નો ગુણાકાર. 15 ગુણ્યા 12 કેટલા? 180. હવે કરો કેટલા થાય? 15 માંથી 12 જાય તો કેટલા? 3.
છેદમાં કેટલા 180. હવે ભાગાકાર કરો 3 એકુ 3 3 6 18 ને છેદમાં કેટલા છે 0. એટલે ડી બરાબર કેટલા આયા 1/60. ડી બરાબર કેટલા આયા સ્ટુડન્ટ 1/60. હવે તમે સરવાળાનું સૂત્ર લખો. ચાલો કેટલા પદનો સરવાળો કરવાનો તો બોલો તો એ જોવું પડશે ને, એ તો આપણે જોયું નહીં. કેટલા પદનો સરવાળો કરવાનો તો 11 પદનો. કેટલા પદનો 11 પદનો. તો ચાલો n બરાબર કેટલા આવશે સ્ટુડન્ટ બોલો. n બરાબર આપણે લઈ લઈએ 11. હવે જો સરવાળાનું સૂત્ર આપણે લખીએ Sn બરાબર n/2 2a પ્લસ n-1 ઇન્ટુ b. બરાબર છે. હવે આમાં બધી કિંમત મૂકી દો સ્ટુડન્ટ. n ની જગ્યા પર 11, અહીંયા કેટલા થશે 11/2 મોટા કૌંસમાં કેટલા છે 2a, તો 2 ના 2 લખો. a ની જગ્યા પર a ની કિંમત લખી નાખો. a ની કિંમત 1/માં કેટલી છે 15 વત્તા n-1. n બરાબર કેટલા લખીશું? n બરાબર કેટલા છે 11, 11 - 1 અને d બરાબર 1/માં કેટલા છે 60. તો કરો હવે આનું સાદું રૂપ આપશો એટલે તમારો જવાબ આવી જશે 11/2. અહીંયા જો આનો ગુણાકાર એક સાથે થશે 2 એકુ 2, 2/માં કેટલા 15. અહીંયા કરો 11 માંથી 1 જાય તો કેટલા 10 ગુણ્યા 1/60. તો અહીં 0 ગયા 0 ગયા તો કેટલા થશે 11/2, 2/માં કેટલા 15 વત્તા 1/માં કેટલા 6. તો 11/2 સ્ટુડન્ટ. હવે ક્રોસ ગુણાકાર કરો. અહીંયા કર્યો હતો ને એવો. જો આ 6 નો ગુણાકાર આ બાજુ, 15 નો ગુણાકાર આ બાજુ અને છેદમાં બંનેનો ગુણાકાર. તો 6 દુ 12. ચાલો કરો કેટલા થશે 6 દુ 12, 15 એકુ 15. શું કર્યું ખબર પડી? આ 6 નો ગુણાકાર આ બાજુ કરો. જો 6 દુ 12, 15 એકુ 15 ને 15 6 90. ચાલો હવે કેટલા થશે બોલો તો 11/2, 12 અને 15, 12 અને 15 કેટલા થાય 27, 27/90. બરાબર છે. ચાલો તો હવે શું કરીશું સ્ટુડન્ટ? 27/90 એટલે અહીંયા લખીએ આપણે, નીચે કદાચ ના દેખાતું હોય એવું બને. તો 11/2 અહીં કેટલા છે 27, 27 એટલે 9 તાલી 27 થાય ને 90 એટલે 9 દાન 90. તો 9 ગયા 9 ગયા કરો ઉપર 11 તાલી 33 અને 10 દુના 20. આ તમારો જવાબ 33/20 તમને એનો સરવાળો મળે સ્ટુડન્ટ. બરાબર છે. તો જુઓ અહીંયા આપણે શું કર્યું, અહીંયા તમે જોઈ લો સ્ટુડન્ટ, અહીંયા આપણે બધા દાખલા પતાવી દીધા 4 એ 4. આમ નહીં હટે. ઓકે, જો બધા દાખલા આપણા થઈ ગયા. આ 4 દાખલા થઈ ગયા. હવે આપણે નીચેનો પ્રશ્ન કરવાનો છે. નીચેના સરવાળા શોધો, સમાંતર શ્રેણી આપેલ છે. ચાલો જો ક્વેશ્ચન નંબર 1 તમને ખબર પડી ગઈ હશે એટલે આ બધું હવે આપણે સાફ કરી નાખીએ. ચાલો જુઓ હવે શું કરીશું આપણે, હવે ધ્યાન આપો નવી રીત પર. બરાબર છે. હવે જો અહીં ક્વેશ્ચન નંબર 2 આપણે ક્વેશ્ચન નંબર 1 પૂરો કરી નાખ્યો. બરાબર. હવે ક્વેશ્ચન નંબર 2 માં શું કીધું છે? નીચેના સરવાળા શોધો. તમારે સરવાળો કરવાનો છે. હવે અહીંયા છે મોસ્ટ ઓફ છોકરાઓ છે ને ભૂલ કરીને આવે. શું ભૂલ કરીને આવે હું તમને કહું. અહીંયા તમને કીધું છે કેટલા છે 7, પછી વત્તા કીધું છે 7, પછી વત્તા 10.1/2, પછી વત્તા કેટલા 14 વત્તા ડેશ 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 ને છેલ્લે કેટલા 84. એટલે અમુક લોકો શું કરે ખબર છે આ દાખલામાં, તો n બરાબર કેટલા લેશો? સબ અહીં n બરાબર કીધા નહીં. જો આ દાખલામાં n બરાબર કેટલા કીધેલા 10, આ દાખલામાં n બરાબર કેટલા કીધેલા 100, આ દાખલામાં n બરાબર કેટલા કીધેલા 12,
આ દાખલામાં n બરાબર કેટલા કીધેલા 11. એનો મતલબ અમુક લોકો શું કરે ખબર છે, અમુક છોકરા કે સર જે છેલ્લે આપ્યા હોય ને એને n કહેવાય, આને n કહેવાય, આને n કહેવાય, આને n કહેવાય, આને n કહેવાય. એટલે સર આ દાખલામાં પણ આને n કહેવાશે, આને n કહેવાશે અને આને n કહેવાશે. સ્ટુડન્ટ આ ખોટું છે, આ ખોટું છે. જો અહીંયા ચોખ્ખા શબ્દમાં કીધેલું કે 10 પદ સુધી સરવાળો કરો, શોર્ટકટમાં લખ્યું છે. અહીં 100 પદ સુધી સરવાળો કરો, અહીંયા કીધું 12 પદ સુધી સરવાળો કરો, 11 પદ સુધી સરવાળો કરો, અહીંયા એવું કીધું છે 84 પદ સુધી સરવાળો કરો. આ તો આખી સમાંતર શ્રેણી છે, એટલે કે આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ, પછી વત્તા, પછી વચ્ચે કેટલા પદ છે આપણને ખબર નથી, પણ અહીંયા તમને છેલ્લું પદ આપી દીધું છે. જેવી રીતે આને તમે શું કહેશો સ્ટુડન્ટ, આને તમે પહેલું પદ કહેશો, આને તમે બીજું પદ કહેશો, આને તમે ત્રીજું પદ કહેશો, બરાબર. એવી રીતે વચ્ચે કયા પદ છે ખબર નથી, પરંતુ આ તમારું કયું પદ થઈ ગયું, છેલ્લું પદ, એટલે આને કહેવાય an. ને an એટલે કયો, l કહેવાય સ્ટુડન્ટ. એટલે જ્યારે પણ સરવાળો વાળો દાખલો હોય ને, સરવાળો વાળો, તેમાં જે છેલ્લે આપ્યું હોય ને એ તમારો શું થશે, l થશે. આ દાખલામાં પણ જો આ તમારું કયું પદ થાય, પહેલું, આ કયું પદ થાય, બીજું, આ કયું પદ થાય, ત્રીજું, અને આ છેલ્લે કયું પદ થશે, an. an એટલે કયું પદ, l મુ, એટલે કે છેલ્લું પદ. અહીંયા પણ આ તમારું કયું પદ થાય, પહેલું પદ, આ કયું પદ થાય, બીજું, આ કયું પદ, ત્રીજું, ને આ કયું પદ, છેલ્લું, એટલે an બરાબર l. બરાબર. તો આવા જયારે સરવાળા વાળા દાખલા વચ્ચે પ્લસ 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 આપેલું હોય તો એમાં તમારે સૌથી પહેલા n મું પદ મૂકવાનો, અને n મું પદ મૂક્યા પછી તમારે n શોધવાનો, અને n શોધ્યા પછી ટૂંકું સૂત્ર મૂકીને જવાબ લાવવાનો. મારી વાત ખબર પડે છે? જો હું દાખલો કરીને બતાવું, બધાનું ધ્યાન અહીંયા. પહેલા નંબરનો દાખલો. તો પહેલા નંબરના દાખલામાં આપણે જોઈએ તો સૌથી પહેલા આપણે લખી દેવાનું સ્ટુડન્ટ a1 બરાબર a બરાબર કેટલા છે, તો કે 7 થઈ ગયો. ચાલો ત્યાર પછી તમારે શું લખવાનું, a2. a2 બરાબર કેટલા છે સ્ટુડન્ટ, 10.1/2. સ્ટુડન્ટ તમને ખબર હોવી જોઈએ 10.1/2 એટલે કેટલા થાય, તો કે આ 10 તો છે જ, અને અહીંયા જો 1/2, 1/2 એટલે 0.5, 0.5, એટલે આને કહેવાય 10.5, 10.5. હવે તમારે શું શોધવાનું, તો કે d શોધવાનું. શું શોધવાનું, d. a2 minus a1, a2 minus a1. a2 એટલે કેટલા, 10.5, ને a1 એટલે કેટલા, 7. તો 10.5 માંથી 7 જાય તો 3.5. બરાબર છે. ચાલો હવે સ્ટુડન્ટ આ જે આપ્યું છે એ કયું પદ આપ્યું છે, છેલ્લું પદ, an. an બરાબર શું થશે, તો કે l, ને l બરાબર કેટલા, 84. હવે આ દાખલામાં તમારે કરવાનું શું સ્ટુડન્ટ, તો કે આ દાખલામાં સૌથી પહેલા તમારે n શોધવાનો અને પછી ટૂંકું સૂત્ર લખવાનું, એટલે તમારા દાખલાનો જવાબ આવે. ચલો તો સૌથી પહેલા દાખલામાં આપણે કરીએ, n માં પદનું સૂત્ર લખીએ. an બરાબર કેટલા આપી દીધા છે, 84. તો an બરાબર 84 લખો. અહીંયા n માં પદનું સૂત્ર લખી નાખો, a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર કેટલા, 84. હવે આમાં કિંમત લખી દો, a બરાબર કેટલા છે, તો કે 7. n આપણે શોધવાના છે. d બરાબર કેટલા છે, d બરાબર 3.5 બરાબર કેટલા, 84. તો સ્ટુડન્ટ કરો અહીંયા, અહીં તમારો આન્સર શું આવશે તે જુઓ. આ 7 ને પહેલા પેલી બાજુ લઈ જાઓ, તો n માઇનસ 1 ઇન્ટુ 3.5, એટલે આ પદ બેઠું રાખો અહીંયા, અને 7 પેલી બાજુ લઈ જાઓ તો 84 માઇનસ કેટલા કરવાના, 7. તો 84, આ 7 પેલી બાજુ જાય તો -7. હવે કરો કેટલા થશે અહીંયા, n માઇનસ 1 ઇન્ટુ 3.5. 84 માંથી 7 જાય તો કેટલા, 77. બોલો ખબર પડી. અને હવે જો સ્ટુડન્ટ શું થશે, અહીં n માઇનસ 1, તો 77, 3.5 પેલી બાજુ જાય તો ક્યાં જશે, 3.5 છેદમાં જશે 3.5. તો n માઇનસ 1 સ્ટુડન્ટ અહીંયા જો પોઈન્ટ છે, છેદમાં પોઈન્ટ છે, તો પોઈન્ટ કાઢવા હોય તો શું કરવું પડે, તો 77 ના છેદમાં આ પોઈન્ટ છે તો પોઈન્ટ કાઢી નાખો તો કેટલા, 35. તો ઉપર કેટલા લખવા પડે, 10. ઉપર કેટલા લખવા પડે, 10. કરો ચાલો, 11 + 77 અને 10 એટલે 5 દુના 10, 35 એટલે 7 પંચા 35. તો સ્ટુડન્ટ 5 ગયા 5 ગયા, સોરી 7 ગયા 7 ગયા, 5 ગયા 5 ગયા. તો n માઇનસ 1, તો n માઇનસ 1 બરાબર કેટલા વધ્યા, બોલો તો.
તો અહીંયા n-1 તમારા વૈધા સ્ટુડન્ટ 11 દુ કેટલા 22 માટે n બરાબર 22 એક પેલી બાજુ જાય તો +1 બરાબર n બરાબર કેટલા 23 તો n બરાબર 23 થાય સ્ટુડન્ટ બરાબર છે હવે તમારે ટૂંકું સૂત્ર મેકવાનું સરવાળાનું Sn બરાબર n/2 a plus l તો n બરાબર કેટલા આવ્યા અહીંયા 23 અહીં 23 ના છેદમાં કેટલા 2 અહીં n ના છેદમાં 2 એટલે 23 ના છેદમાં 2 અને a એટલે કેટલું પહેલું પદ કેટલું 7 વત્તા l એટલે છેલ્લું પદ કેટલું છે 84 તો કરો સ્ટુડન્ટ અહીંયા કેટલા થાય 23 ના છેદમાં 2 84 વત્તા 7 એટલે કેટલા 91 91 ગુણ્યા 23 કરો સ્ટુડન્ટ 91 ગુણ્યા 23 કેટલા 0 2 18 3 ને 27 20 93 તો કેટલા થશે 20 93 છેદમાં કેટલા 2 તો 2 વડે ભાગી નાખો સ્ટુડન્ટ 2 કુ 2 0 તો 1046.5 આ તમારો પહેલા નંબરના દાખલાનો જવાબ ચાલો બીજા નંબરનો દાખલો કરીએ હવે બીજા દાખલામાં પણ કંઈક એવું જ કરવાનું છે સ્ટુડન્ટ જેવું આમાં કર્યું તેવું જ કે આ તમારું કયું પદ કહેવાય પહેલું આ કયું પદ બીજું આ કયું પદ ત્રીજું અને આ કયું પદ છેલ્લું એટલે તમારે સૌથી પહેલા લખી નાખવાનું a1 બરાબર a બરાબર કેટલા 34 પછી તમારે લખવાના a2 બરાબર કેટલા છે બોલો તો 32 a2 બરાબર કેટલા છે સ્ટુડન્ટ 32 હવે શું શોધવાનું d નું સૂત્ર શું થશે બોલો તો a2 a1 a2 બરાબર કેટલા 32 34 એટલે -2 ચાલો અને પછી છેલ્લું પદ an બરાબર l બરાબર કેટલા 10 ચાલો હવે n સૂત્ર લખો એનું an બરાબર કેટલા છે 10 an નું સૂત્ર લખી નાખો a plus n-1 into d બરાબર 10 હવે આમાં કિંમત મૂકો a બરાબર કેટલા છે બોલો તો 34 પછી n-1 d બરાબર કેટલા d બરાબર બોલો તો -2 તો અહીં લખવાનો -2 બરાબર કેટલા 10 તો 34 ને પેલી બાજુ લઈ જઈએ આપણે તો આ રકમ બેઠી લખો અહીંયા ચાલ તો આ રકમ બેઠી રાખો કેટલી છે n-1 કૌંસમાં -2 અહીંયા 10 34 પેલી બાજુ જાય તો -34 બરાબર તો n-1 -2 10 -34 એટલે કેટલા થાય -24 માટે n-1 -24 -2 ને પેલી બાજુ લઈ જાય તો છેદમાં -2 માટે n-1 માઇનસ માઇનસ ઉડી ગયા 24 ભાગ્યા 2 એટલે 12 માટે n બરાબર 12 વત્તા 1 કેટલા થાય 13 તો સ્ટુડન્ટ અહીંયા n બરાબર આપણે કેટલા શોધ્યા બોલો તો 13 શોધ્યા અહીં કેટલા આવી ગયા બોલો તો 13 જો બતાવો તમને કદાચ ના દેખાતું હોય તો જો આ 13 આવ્યા ને બરાબર ખબર પડી 13 કેવી રીતે આવ્યા ચાલો હવે તમારે શું કરવાનું સૂત્ર લખવાનું ટૂંકું સૂત્ર લખવાનું કેમ કે જો ટૂંકું સૂત્ર કેમ લખવાનું કારણ કે દાખલામાં તમને છેલ્લું પદ આપી દીધેલું છે એટલે તો n/2 a plus l ચાલો તો કેટલા આવ્યા 13 તો અહીં 13 પદોનો સરવાળો કરવાનો 13 ના છેદમાં 2 પ્રથમ પદ કેટલું છે પ્રથમ પદ છે તમારું 34 અને છેલ્લું પદ છે તમારું 10 તો કરો સ્ટુડન્ટ 13 ના છેદમાં 2 34 ને 10 કેટલા 44 તો 44 ને 2 વડે ભાગી નાખો તો કેટલા થાય 22 તો 13 ગુણ્યા 22 ચલો 13 ગુણ્યા 22 કરો સ્ટુડન્ટ કેટલા થશે તો 13 ગુણ્યા 22 આપણે કરીએ સ્ટુડન્ટ તો કેટલા 286 ચલો થઈ ગયું કે નહીં બીજા નંબરનો દાખલો પણ તમારો થઈ ગયો હવે તમારે કયા નંબરનો દાખલો કરવાનો સ્ટુડન્ટ દાખલા નંબર 3 દાખલા નંબર 3 માં લખો હવે તો આવડી જાય ને એટલા માટે હું થોડું સ્પીડમાં કરું છું a1 બરાબર કેટલા -5 ચાલો a2 બરાબર -8 હવે શું શોધવાનું તમારે d એટલે સૂત્ર શું થશે a2 a1 a2 એટલે -8 પછી -a1 એટલે -5 સ્ટુડન્ટ મેં તમને શું કીધેલું કે જ્યારે પણ માઇનસમાં રકમ હોય તો કૌંસમાં જ લખવાની હવે જો અહીં કેટલા -8
અહીં માઇનસ માઇનસ પ્લસ કેટલા 5 એટલે અહીંયા જવાબ આવે -3 તો ડી આવી ગયો પછી an બરાબર l છેલ્લું પદ કયું છે સ્ટુડન્ટ છેલ્લું પદ એનું જોઈ લો -230 સૌથી પહેલા શું શોધવાનું બોલો તો n શોધવાનું શું શોધવાનું n તો n કેવી રીતે શોધીશું તો n માં પદનું સૂત્ર લખો n માં પદનું સૂત્ર લખો સ્ટુડન્ટ an બરાબર કેટલા an બરાબર -230 છે ને હવે આનું સૂત્ર લખો an બરાબર એનું સૂત્ર શું થાય a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d બરાબર -230 ચલો હવે સૂત્ર લખો a બરાબર કેટલા બોલો a બરાબર તમારા દાખલામાં જુઓ -5 n -1 ને d બરાબર કેટલા d બરાબર -3 બરાબર -230 તો સ્ટુડન્ટ એક કામ કરો અહીં n -1 અને -3 આ પદ તો તમારે બેઠું રાખવાનું છે અહીંયા પણ આ -5 ને પેલી બાજુ લઈ જાઓ તો -230 -5 પેલી બાજુ જાય તો +5 તો કરો હવે કેટલા થશે n -1 ઇન્ટુ -3 -230 માંથી +5 જાય તો -225 વધે માટે n -1 -225 આ -3 ને પેલી બાજુ લઈ જઈએ તો -3 ક્યાં જાય છેદમાં તો જો માઇનસ માઇનસ ઉડી જાય 225 ભાગ્યા 3 કરો 225 ભાગ્યા 3 કરો તો 75 માટે n બરાબર 75 વત્તા 1 એટલે n બરાબર કેટલા થઈ ગયા 76 n બરાબર 76 તો n બરાબર 76 મળી ગયા હવે તમે ટૂંકું સૂત્ર લખો sn નો તો n/2 a પ્લસ શું કરવાનું l n બરાબર કેટલા બોલો તો 76 તો અહીં લખવાનું 76 ના છેદમાં 2 a બરાબર કેટલા હતા બોલો a બરાબર કેટલા હતા -5 ને l બરાબર કેટલા હતા છેલ્લું પદ કયું હતું -230 તો કરો 76 ભાગ્યા 2 કરો 38 ને કેટલા -235 તો -235 ગુણ્યા 38 કરો 235 ગુણ્યા 38 કેટલા 0 45 15 5 વધી પડી 1 43 9 1 10 0 વધી પડી 1 6 1 7 બરાબર 8 5 40 0 વધી પડી 4 8 24 28 8 વધી પડી 8 16 ને 2 18 તો અહીં 0 0 3 વધી પડી 1 9 8930 માઇનસ બરાબર તો તમે જોઈ લીધું સ્ટુડન્ટ જો દાખલો કેવી રીતે ગણાશે જો તમે બધા પહેલો પ્રશ્ન આપણો આખો પતી ગયો બીજો પ્રશ્ન પણ આપણો પતી ગયો બરાબર છે ચાલો તો પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન આપણે અહીંયા પૂરો થયો છે સ્ટુડન્ટ આની પછી આપણે ક્વેશ્ચન નંબર 3 નું આપણે સોલ્યુશન કરીશું ત્યાં સુધી આવજો બાય